ભગવાન રામ જેનું ભજન કરે છે એવો છે મહાદેવ ભોળિયોનાથ. હા, અને ભોળિયોનાથ ભજન કરે છે જેનું ઈ છે રામ. તો જેટલા બેઠા ઉભા આ બાજુ બે હાથ ઊંચા કરીને આપણે એવો હર હરનો નાદ કરીએ દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. એટલા માટે બે હાથ ઊંચા કરીને હર 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 બાપો 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 બાપો
તમે ઈ જ શિવાજી છો, તમે જ પ્રતાપ છો, તમે જ મોખલાજી છો, તમે જ આ બધા મહાપુરુષો છે એવા થઈ શકો છો. પણ આપણે ખોટી રીતે વ્યસન કરી, ખોટી રીતે ગાડીમાં સ્ટન્ટ કરી, કેટલા લાખોના આંકડા ભારતમાં એક્સિડન્ટમાં આવે, મોટરસાઇકલ લઈને આમ કરી હું કરી નીકળી જાય અને પછી ઈ માનતા હોય કે હું મર્દ માણસ છું. મર્દાઈનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો એની ખબર ન હોય ને એને મર્દ નો કહેવાય. ઈ જ્યારે વખત આવે, ટાણું આવે, ત્યારે વળીખમ ઉભો રહે એને મર્દ કહેવાય. એ વાત એટલી જ હકીકત છે. જ્યારે સમય આવે ત્યારે રાવણ બહુ મોટી ગાતો હતો, જ્યારે વાતો આમ કરી નાખું, તેમ કરી નાખું, તોડી નાખું, ભીખી નાખું. હે સન્યાસી, રામને એમ કહેતા હતા રાવણ, હે સન્યાસી, એકવાર મારા રાવણના ક્રોધ રૂપી પૂર જ્યારે આવશે ત્યારે તારી સેના સહિત તું તણાઈ જાય, જેમ નદી કાંઠાના ઝાડવા તણાઈ જાય એમ. આવું બોલવાનું સુગ્રીવે જાંબુવનને કીધું કે તમે જ રાખ્યો ને, તમારી તાકાત જેવી તેવી છે પ્રભુ, તમે કહી દો તો તમે શું કરી શકો છો. તો રામે કીધું ને આપણે બધાને જીવનમાં ઉતરવા જવું. રામે કીધું વાત તમારી હાચી, પણ 10 મોઢેથી બોલતો હોય ને એને જવાબ દેવાના ન હોય. એક મોઢેથી બોલે ને એને જવાબ દેવાય. 10 મોઢેથી વાતો કરે એને જવાબ જ ન દેવાનો હોય. એક મોઢેથી વાતો કરતા હોય એને જવાબ દેવાનો હોય. એટલા માટે ધીરું જવું છે. પણ એની પહેલા જ્યારે વાહ પધારો આપ સરસ રીતે આવા ગીતો બધા સાંભળી રહ્યા છો એટલે એક કડીમાં મને કહેવાનું મન થાય છે. કારણ
અમારા વતી યુવા સેના વતી ખૂબ ખૂબ અમે અભિવાદન અને સ્વાગત અને વંદન કરીએ છીએ. પધારો માળી. એટલા માટે જોગમાયા માટે અમારા કવિ કહે છે રાઘવેન્દ્ર સરકારના નામ ઉપર રામરાજ્ય મહોત્સવ જ્યારે નામ હોય કલાકો સુધી બોલાય. હમણાં પ્રતિષ્ઠા થઈ 22 તારીખે, આપ જાણો છો. ઘણા એવા કહે કે સનાતન ધર્મ માટે આ બધા આવ્યા છો, તમને કોઈ પ્રશ્ન કરશે. 21મી સદી છે, ઘણા વાતો એવી કરે કે દુનિયા અત્યારે મંગળમાં જીવન ગોતવા સુધી પહોંચી ગઈ છે. સાંભળજો, ઘણા વાતો કરે છે કે દુનિયા અત્યારે મંગળમાં જીવન ગોતવા વિજ્ઞાન ફૂકી ગયું છે, અને તમે અત્યારે આ મંદિરો આ બધું કરો. એને સનાતન ધર્મના વાહક તરીકે એટલું કહેજો કે દુનિયા આજે મંગળ સુધી જીવન ગોતે છે. અમારા ભગવાન રામે ત્રેતા યુગમાં જીવનમાં મંગળ કરી દીધું હતું, એટલે અમે આજે એની પ્રતિષ્ઠા કરી છે. ભલા માણસ, જીવનમાં મંગળ કરી દીધું હતું. દુનિયા આજ મંગળમાં જીવન ગોતે છે. બીજી વાત, દુનિયા આજે હરણફાળ ઘડી છે, આગળ વધી, બધું સાચું, પણ દુનિયાના માનવીઓ આજે પથ્થર બનતા જાય છે. આપ જાણો છો, ભાઈઓ ભાઈઓમાં ન થવાની ઘટના બને, બેનું દીકરીની ઇજ્જત સલામત ન હોય, કેવી કેવી ઘટનાઓ જે આપણે વાંચી તો આપણને માન્યામ ન આવે કે આવું બની શકે. આવી ઘટના બને તો દુનિયા પથ્થર બનતી જાય છે. દુનિયા આજે 21મી સદીમાં પથ્થર, માનવ જીવન, માનવતા પથ્થર બનતી જાય છે. ત્યારે સનાતન ધર્મ પથ્થરમાં પ્રાણ પૂરી અને માનવતાનો ધર્મ બતાવે છે. એટલે રાઘવેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા અયોધ્યાની મારી ગોરમની કરી છે. ઈ ભગવાન રામ, ઈ રાઘવેન્દ્ર સરકાર લંકાના યુદ્ધના મેદાનમાં જ્યારે ઉતરે છે, અવધ નરેશનો યુવરાજ, ભારતનો આર્યપુત, પરાક્રમ, હાથમાં ધનુષનો ટંકાર કરી રાવણ જેવાય હુંકાર કરતા હતા, કુંભકર્ણ જેવાય કરતા. તમારા નરહરદાસજી એમ કહે છે, કુંભકર્ણે એવું કીધું રામને આવીને, હે રામ, નહીં તાડકા નાર ન હર ધનુષ દારૂ મેં, નહીં તાડકા નાર ન હર ધનુષ દારૂ મેં, નહીં રામ દ્વિજ દીન, નહીં મારી કનક મેં. હે રામ, હું તાડકા નામની સ્ત્રી નથી, તું મને એક બાણે મારી નાખ. કુંભકર્ણ કહે છે, હે રામ, હું દરિયો નથી, મારા બધે પાર બાંધી દે. હે રામ,
હું મરગલો નથી મારીશ તો તું મને એક બાણમાં મારી નાખ કે તો તે કુંભકર્ણે કીધું કહત કુંભકર્ણ કા કુછ સ્વરે કે मैं महाकाल हूं काल को હું કાળનો મહાકાળ છું આ બાજુથી રાવણ કહેતો તો રાવણે ડગલા દીધા યુદ્ધના મેદાનમાં કમઠ પીઠ કસ કસી ધસી રાવણ રણ લાયો આંખ વીહ તહસી દેખ વેરત હો જાય કમઠ પીઠ કસ કસી ધસી રાવણ લાયો આંખ વીહ તહસી દેખ વેરત હો જાયો ટકા દસ દિક્પાલ કાલ પાત હો ગાયો રાવણે ડગલા દીધા અને બહુ હુંકાર જ્યારે કરવા માંડ્યા પછી ભગવાન રામે ધનુષની માથે પણછને ખેંચી અને રાઘવેન્દ્ર સરકાર યુદ્ધના મેદાનમાં ઉતર્યા દશરથનો દીકરો લંકાના મેદાનમાં કેવી રીતે લડતો હતો ચારણી સાહિત્યમાં મારે થોડું વર્ણન કરવું હોય તો ગાઢા હુકળા હઠીલા ધોત પહેરતી નિશાન ગાજે એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાથો છે નો શેરો થોડોક ઝાંખો પડે ને તોય પડખે ઉભીને કહેતા હતા અજબદે પવાર નામના રાજપૂતાણી રાણાજી થાકી ગયા હો તો ઘડીક પોરો ખાઈ લ્યો કડે બાંધેલી બે તરવાર ને ચેતક ઘોડો આપી દો આ રાજપૂતાણીને ત્રેવડ છે મેવાડ ને કેમ ઘેરે કરવું એ ભલા માણસ આ પડકારાની જ મજા છે હા અને પડકારા ઉપર જ જીવાઈ જાય એટલા માટે બાગા નાખતા હતા બતાવી બાગા રાખા કરી બાગા
સમગ્ર ગુજરાત વિશ્વમાં ક્યાંય અમેરિકામાં ડાયરો હોય, કેનેડામાં હોય, ઓસ્ટ્રેલિયામાં હોય, આફ્રિકામાં, લંડનમાં અમારું ગીત આજે ગવાય છે માની કૃપાથી. એટલા માટે અરે વોખો તો દુનિયા છે નોખો
દશરથનો દીકરો સાહેબ પોતાની પાસે કોઈ ન્યા રાજપાટ નહોતા ભેળા, કોઈ એવડી મોટી સેના નહોતી, પણ વિભીષણ આવીને પગે લાગ્યો, ત્રાહીમામ શરણાગત છું. બે ખંભા જાળી ઉભો કરીને વેળું લીધી, વેળું લેતી આમ તિલક કર્યો, આઈએ લંકેશ, આઈએ લંકેશ કીધું તો જાંબુવનને સુગ્રીવના હાથમાંથી ગજાઓ પડી ગઈ. રામે જોયું, પૂછ્યું ગજાઓ પડી ગઈ કેમ? પડી જાય નહીં કે તમે આને લંકા આપી દીધી વિભીષણને. પ્રભુ ઉતાવળ કરી ગયા કે કેમ કે ઓલો 10 માથાવાળો જીવે છે. તઈ રામે કીધું જોયું જાય, આને પોતાનો ભરોહો કહેવાય, પોતાના પંડનો જેને ઘટમાં ભરોહો ગણો એ હાવજ હંગરે નહીં કાલનો મારણ કાગડા. હો ભાઈ ઈ જોજો જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખ્યો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. આમાં બધું આવી ગયું, યુવાનો સમજી લેજો. ખડ નો ખાવું એટલે હું ઉભો ત્યાં કોઈ પરણની દીકરી નીકળે ને તો એને એટલું જ થવું જોઈએ કે મારો માજણો ભાઈ ઉભો છે, બીજો વિચાર નો આવે. આને કહેવાય ખડ નો ખાવું. ભૂખ્યો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત, અને મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભર્યો. મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે, પણ જીવતા જેનું બાવડું ન જલાય સિંહની જાત. એકલે ખૂણે બેહીને એકલા એકલા ખાય તો કોક બીજા, પણ જેની થાળીમાં કંઈક ધરાય, આ યુવા સેનાની થાળીમાં કંઈક ધરાણા છે. જોરદાર તાળીથી એકવાર વધાવો. જેની થાળીમાં કંઈક ધરાય સિંહની જાત. તો ઈ વાત છે, ઈ ભગવાન રામે કીધું જોયું જાય. વિભીષણે આમ આવ્યો તિલક કરી દીધું વિભીષણને, એટલે સુગ્રીવે કીધું કાલ આજે મને ખબર છે કે તમે મારી નાખો રાવણને, એમાં મને શંકા નથી. તમે આને લંકાપતિ બનાવી દીધો વિભીષણને, આઈએ લંકેશ, એટલે હવે લંકા આની જ છે જીતા પેલા કહી દીધું. પણ જાંબુવન વિભીષણ જાંબુવન સુગ્રીવ બે કે પણ કાલે રાવણ આવીને પગે લાગી જાય તો લડે તો તમે મારી નાખવાનો, પણ રાવણ કાલે પગે લાગે આવીને તો તમે શું કરશો? આને લંકાપતિ વિભીષણને બનાવી દીધો. તેથી રામે કીધું હું દશરથનો દીકરો છું, રાવણ મારા ચરણે આવશે ને તો રાવણને મારું અયોધ્યા આપી દે. ભલા માણસ, હું અજનો પોતરો છું, મારે બીજું રઘુકુળનું સંતાન છું, એમાં બીજું આવે નહીં. ઈ ભગવાન રામ છે, ઈ રાઘવેન્દ્ર સરકાર. એના નારા આપણે લગાડી તો આપણી જવાબદારી બહુ આવી જાય. રામ રાજ આવ્યો એટલે, રામ આવવો એટલે જેને જરૂર હોય, જેને પૂરી તકલીફ પડી હોય એની વચ્ચે આવીને ઉભા રહીએ કે આજ તમારી હારે શું, એને ઈ રામ આવ્યા કહેવાય. હું મોટરસાયકલ લઈને જાતો હું તો મારાથી જાહેરમાં કે પિચકારી નો મારે, માવાની પાનની થૂકી ન શકાય, તો આપણામાં રામ આવ્યો કહેવાય. કોકને જરૂર પડે બેન દીકરી ગરીબને લગ્ન કરવા હોય, કોઈ ગરીબને ખોરડે, દીકરી દીકરાના અટકી ગયા હોય, પૈસા નથી, ત્યાંથી સાનું મનો ઉભો રે, મારો બાપલિયો આવ્યો લગ્ન કરી લેજો, કોઈ કહેતા નહીં કે આપ્યું છે, માનું આને રામ આવી ગયા છે, ત્યારે રામ આવ્યા કહેવાય. ત્યારે રામની સાચી સ્થાપના થઈ છે. ઈ જ્યારે આપણામાં જાગે, એટલે મને ગમતું આ ગીત. આપણો પ્રોગ્રામ ભગવાન રામનો આ પ્રોગ્રામ છે, અને બરાબર બધા યુવાનો જેમ બને બેઠા રહ્યું તો વધારે સારું. મારા પરમ મિત્ર, પરમ સ્નેહી મારા ભાઈબંધ રાજદીપસિંહભાઈ રીબડાથી પધારી રહ્યા છે. આપણે એનું સ્વાગત કરીએ છીએ, પણ જ્યાં બેઠા હોય ત્યાંથી
હવે આ યુવા સેના અમારે હરિકૃષ્ણભાઈ રાજપૂત